નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 આપણી આસપાસ દ્રવ્ય નું મિત્રો ખાસ કરીને સ્વાધ્યાય પોથી નું સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. મિત્રો અહીંયા પ્રશ્ન અને બાજુમાં જવાબ આપ્યા છે એ ખાસ મિત્રો આપણે જોઈ લેવાના છે. બરાબર છે. સ્ક્રોલ કરું છું એ પ્રમાણે આપણે વિડીયો સ્ટોપ કરી અને મિત્રો ખાસ લખતું જવાનું છે, જેથી કરીને તમારા વિડીયો લોંગ ન બને. જરૂર પડશે તે આપણે સમજાવતા જશું. આ ખરા ખોટા છે 20 સુધી. એના પછી ખાલી જગ્યા છે કે પાણીના અણુઓ કરતા 373 કેલ્વિન તાપમાન રહેલી બાષ્પની અણુઓની ખાલી જગ્યા વધુ હોય છે તો ઉર્જા વધુ હોય છે. દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો પાસ્કલ છે. બરાબર છે. તો મિત્રો ખાલી જગ્યાઓ છે. દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણનું બનેલું હોય છે. ગલન એટલે શું? ગલન એટલે મિત્રો પીગળવું. દાખલા કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને મિત્રો શું કહે છે? ગલન કહેવામાં આવે છે. એના પછી મિત્રો વાદળ બનવું એ કઈ ક્રિયા છે? તો વાદળ બનવું એ સંઘનનની ક્રિયા છે. એના પછી જોડકા છે જે મિત્રો આપણે અચૂક જોઈ લેવાના છે. સામે એનો જવાબ પણ અહીંયા અમે આપેલો છે. એના પછી વિભાગ બી આવશે આપણો કે દ્રવ્યના કણ લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. એના પછી દ્રવ્યની અવસ્થાઓ પ્રસરણ વેગ એ છે. તો પ્રસરણ વેગ ઘન લેસ ધેન પ્રવાહી લેસ ધેન વાયુ અને કણની ગતિના આધારે ચડતા ક્રમ તો ઘન લેસ ધેન પ્રવાહી લેસ ધેન વાયુ સેમ ટુ સેમ રીતે આવશે. ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો ઉત્કલન બિંદુ જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે એને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. તો આપણે વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈ લઈએ કે જે તાપમાને વાતાવરણની દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પર્વતની તળેટીએ અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે ઉત્કલન બિંદુ કેવું હોય છે? જુદું જુદું હોય છે. આ રીતે મિત્રો સમજાવશો ને તો ચાલશે, કારણ કે ફક્ત વ્યાખ્યા પૂછી છે અને ફક્ત વ્યાખ્યા લખવાની છે. અમે આ સમજૂતી પણ તમને આપેલી છે. ભેજ કોને કહેવાય? તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવાય? ભેજ કહેવામાં આવે છે. એના પછી મિત્રો ભૌતિક અવસ્થા કઈ છે એ જણાવવાની છે. 300 કેલ્વિન તાપમાનમાંથી 273 કેલ્વિન તાપમાન બાદ કરીએ તો 27 સેલ્સિયસ આપણે વધતું હોય છે. તો બાદ બાકી તમારે ખાલી કરી દેવાની છે. દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતરણ જણાવો. તો પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન નક્કી થાય છે. બરાબર, તો આ રીતેનું કોષ્ટક તમે જોઈ શકો છો. બાષ્પીભવન એટલે શું સમજાવો? કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે એ ક્યારે અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થો તો મિત્રો ખાસ કરીને આ રીતે લખવાનું હોય છે. વ્યાખ્યા લખી દેવાની, એના પછી સમજૂતી તમારે આપવાની છે. ખાસ વ્યાખ્યા લખી દેવાની છે. તો વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમો જણાવો. તો વાયુ પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. દબાણનું સૂત્ર છે બળ અપોન ક્ષેત્રફળ. દબાણ માપનના એકમો છે. વાયુનું દબાણ માપવા માટેના એકમ વાતાવરણ છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. એક એટીએમ બરાબર 1.01 10 પાસ્કલ. વાતાવરણમાંના આવાના દબાણને વાતાવરણ દબાણ પણ કહેવામાં આવે છે. એના પછી આ પ્રશ્ન છે તમે જોઈ લેવાનો છે વ્યવસ્થિત રીતે. બરાબર, ડેટોલ વિશેનો પ્રશ્ન છે એ પણ સારો છે. એના પછી ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના મિત્રો ખાસ કરીને તફાવત છે એ પણ સિમ્પલ છે. બાષ્પીભવન અને ઉત્કલનનો પણ તફાવત છે એ પણ ખાસ કરીને તમે કરી શકો છો. એના પછી વિભાગ સી છે. ઘન અવસ્થાના ગુણધર્મો છે. બરાબર, તો અદબનીય હોય છે, દઢ હોય છે, આકાર અને કદ. આ મિત્રો અહીંયા વ્યવસ્થિત લખાણ આપેલું છે, એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું છે. વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે.
અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ તમે ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને ખાસ મિત્રો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. તમને પણ ફાયદો થાય અને તમારા મિત્રોને પણ ફાયદો થાય. તો પદાર્થની ભિન્ન અવસ્થાના ગુણધર્મોને જોવા મળતા ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. અને હવે સમજાવો ગલનગુપ્ત ઉષ્મા. એના પછી ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ અને શા માટે? દબાણના આપેલા મૂલ્યોને પાસ્કલ એકમમાં ફેરવો. 0.5 બાર, 3 બાર અને 5 બાર. બરાબર, ગુણાકાર મિત્રો આ રીતે તમારે કરવાનો થાય છે. આ રીતે વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. ઉદ્ધોપાતન એટલે શું? ઘન પદાર્થને ગરમ કરી તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં તેમાં ઠંડુ પડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? તો મિત્રો ઉદ્ધોપાતન કહેવામાં આવે છે. નિક્ષેપણ એટલે શું? તો વાયુ પદાર્થની પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને નિક્ષેપણ કહેવામાં આવે છે. દ્રવની ત્રણેય અવસ્થાઓ આંતરિક રૂપાંતર દર્શાવવાનું છે. ઘનનું પ્રવાહી એટલે ગલન થયું કહેવાય. પ્રવાહીનું ઘન એટલે ઘનીભવન એટલે ઠારણ થયું કહેવાય. પ્રવાહીનું વાયુ એટલે બાષ્પીભવન કહેવાશે મિત્રો. ને વાયુનું પ્રવાહીમાં થાય એટલે સંઘનન થશે. ઘનનું વાયુમાં થાય એટલે ઉદ્ભવપાતન થાય ને વાયુનું મિત્રો ઘન થાય એટલે નિક્ષેપણ થયું કહેવાય. એના પછી વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડર સંકોચિત વાયુ હોય છે. હાલમાં વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. અને વાયુમાં સંકોચનશીલતાને પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના અતિશય વધુ કદ અને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. એના પછી મિત્રો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. તો મિત્રો ખાસ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી તાપમાનમાં વધારો છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. નંબર 4 છે એ તમારે ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. મિત્રો તો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.